બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 14 એના સવાલ જવાબની ચર્ચા કરીશું. અહીંયા દરેક સવાલ જવાબ લેખિત આપેલા છે. હજી સુધી જો તમે આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો સમય બગાડ્યા વગર આપણે આગળ વધીએ. તો સૌથી પહેલો પ્રશ્ન વાતચીતનો હોય છે. હંમેશા હું તમને કહું છું કે જરૂરી નહીં કે આ જ સવાલના જવાબ તમે લખો. વાતચીત મતલબ તમારી દ્રષ્ટિએ તમે શું લખો એ પણ સાચું જ હોય, હા, પણ એની અંદર જોડણી અને મતલબ જોડણી એટલે કે માત્રા મિસ્ટેકની ન હોવી જોઈએ અને વાક્ય રચના પણ સાચી હોવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું. તો પહેલો, તમારા ગામ કે શહેરમાં સૌથી વધારે ટ્રાફિક જે છે એ ક્યાં અને ક્યારે જોવા મળે છે? તો કે મારા ગામમાં સૌથી વધારે ટ્રાફિક શહેરના મુખ્ય 4 રસ્તા આગળ, મુખ્ય બજારમાં, બસ સ્ટેન્ડ પાસે તેમજ સવારે અને સાંજે શાળા સમય તથા ઓફિસ કે કારખાનાના સમયે જોવા મળે છે. બીજું, ટ્રાફિકથી બચવા માટે આપણે શું શું કરીએ છીએ? તો કે ટ્રાફિકથી બચવા આપણે મુખ્ય 4 રસ્તા, મુખ્ય બજાર ટાળી અને વાહન હંકારી જઈએ છીએ. તો વળી ટ્રાફિકથી બચવા આપણે ક્યારેક ખોટો ઓવરટેક કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન પણ કરી બેસીએ છીએ. ત્રીજું, ટ્રાફિકને કારણે તમે ક્યારે મોડા પડ્યા છો? ટ્રાફિકને કારણે હું ક્યારેક સ્કૂલમાં, બસ સ્ટેશને, રેલવે સ્ટેશને કે કાર્યક્રમમાં મોડો પડ્યો છું. ચોથું, તમે કોઈ માર્ગ સલામતીના નિયમો પાળતા જોયા છે? કોને કોને કેવા સલામતીના નિયમો પાળતા જોયા છે? તેઓ ગમે તેટલી ઉતાવળ હોય ત્યારે કોઈ પણ દિવસ ખોટો ઓવરટેક કરતા નથી. ટ્રાફિકના લાલ સિગ્નલ જ્યારે દેખાય ત્યારે ત્યાં સ્વયંશિસ્ત જાળવીને ઊભા રહી જાય છે. 2 સવારીની વાહનમાં 3 સવારી ક્યારેય બેસાડતા નથી. અને સરકારને મદદરૂપ થવા આપણે ટ્રાફિકના કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ? તો કે સરકારને મદદરૂપ થવા આપણે ખોટો ઓવરટેક ન કરવું, ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ જ્યાં જોઈએ ત્યાં ઊભા રહેવું, ચાલુ ડ્રાઇવિંગે ફોન ઉપર વાત ન કરવી, વાહનને રોડ સાઈડ રોંગ સાઈડ ન ચલાવવું, દ્વિચક્રી વાહન હોય તો હેલ્મેટ પહેરવું અને કાર હોય તો સીટ બેલ્ટ બાંધી અને વાહન ચલાવવું, વાહનના દસ્તાવેજી કાગળો અને ડ્રાઇવિંગ લાયસન્સ જે છે એ સાથે રાખવું. ઘણી જગ્યાએ તમે જોતા હશો પીયુસી પણ સાથે રાખવાનું હોય છે, હે ને, જે મતલબ નો પોલ્યુશન જે છે વ્હીકલ એનું સર્ટિફિકેટ હોય એ પણ સાથે રાખવાનું હોય છે. છઠ્ઠું, હેલ્મેટ જે છે એ શા માટે પહેરવું જોઈએ? તો કે હેલ્મેટ પહેરવાથી અકસ્માત વખતે આપણા શરીરનો મુખ્ય અને નાજુક ભાગ એવું આપણું મગજ જે છે એ ઈજાથી બાકાત રહી શકે છે. પરિણામે આપણો જીવ બચી શકે છે. તેથી આપણે દ્વિચક્રી વાહન વખતે હેલ્મેટ જે છે એ પહેરવું જોઈએ અને હેલ્મેટ પહેરી ચલાવવું જોઈએ. સાતમું, ટ્રાફિક સિગ્નલ ઉપર સીસીટીવી કેમેરા શા માટે લગાવ્યા હશે? તો કે કેટલાક લોકો ઘણી બધી વાર જે છે એ ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરી અને દોડી જાય છે. આવા લોકોને તેમણે કરેલ ભૂલની યોગ્ય દંડ, શિક્ષા, સજા કરવા માટે ટ્રાફિક સિગ્નલ ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે. આ ઉપરાંત કોઈ ગુનેગાર ગુનો કરી અને ભાગ્યો હોય તો તેના રસ્તાનું પગેરું મેળવી તેને પકડી શકાય છે. આઠમું, તમારી શાળાના વાહન જે છે સલામતી અંગેના કયા કયા નિયમોનું પાલન કરે છે? તો કે મારી શાળાનું વાહન જે છે એ ખોટો ઓવરટેક ન કરવો, વાહનની ક્ષમતા કરતા વધારે સવારી ન બેસાડવી, ચાલુ ડ્રાઇવિંગે ફોન ઉપર વાત ન કરવી જેવા નિયમોનું પાલન કરે છે. તમારી સ્કૂલ બસનો ડ્રાઈવર ઝડપથી બસ ચલાવે તેની ફરિયાદ કોને કરશો? તો કે મારી સ્કૂલ બસનો ડ્રાઈવર જો ઝડપથી બસ ચલાવશે તો હું તરત જ પહેલા તો તેને પોતાને બસ ધીમી ચલાવવા વિનંતી કરીશ. ત્યાર પછી જ્યારે સ્કૂલે પહોંચું ત્યારે અમારી શાળાના આચાર્યશ્રીને તેની ફરિયાદ કરીશ. ઓકે. 10મું, તમારા સંબંધી કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવી અને હેડફોન્સ બી કહી શકાય અને હેન્ડ્સ ફ્રી કહી શકાય, બંનેનો મતલબ તો એક જ થાય ને. બાઇક ચલાવે છે તેમનું આ વર્તન યોગ્ય છે કેમ? તો કે મારા સંબંધી જો કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવી અને બાઇક ચલાવે તો તેમનું વર્તન બિલકુલ યોગ્ય નથી, કારણ કે કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવવાથી પાછળથી આવનાર વાહનો કે તેના હોર્નનો અવાજ સાંભળી શકાતો નથી, તેથી અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહે છે. 11મું, કોઈ રાહદારીને અકસ્માત થયો હોય તો તમે શું કરશો? તો કે કોઈ રાહદારીને અકસ્માત થયો હોય તો હું તરત જ તેની પાસે પહોંચી જઈશ, તેની જરૂરી મદદ કરું. તદુપરાંત 108 નંબર ઉપર ફોન કરી અને રાહદારીને તાત્કાલિક સારવાર માટે યોગ્ય દવાખાને પહોંચાડી દઉં. નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવાથી શું થશે? તો કે નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવાથી આપણી અવ્યવસ્થા ઊભી કરીશું અને એવા ઝોન માટે અડચણરૂપ બનીશું અને ટ્રાફિક જામની સમસ્યા ઊભી થશે. આ રીતે ઘણી બધી વાર તો નો પાર્કિંગ ઝોનમાં તમે જ્યારે વ્હીકલ કરો ને પાર્ક, તો તમને ખબર હોય તો એક એક્ઝેક્ટ મને નામ નથી આવડતું પણ એ આમ લગાડીને વયા જાય, હે ને, યલો સમથિંગ હોય જેથી કરીને પછી તમારે લોક લગાડીને વયા જાય. યસ. અને વ્હીલ ઉપર લોક લગાડેલું હોય અને જેથી કરીને પછી તમારે મતલબ એનો દંડ ચૂકવવો પડતો હોય, 600 રૂપિયા અને 1000 રૂપિયા ને એવી રીતે એનો દંડ હોય છે. અથવા તો તમારું વાહન લઈ પણ જાય, હે ને, અને પછી તમારે ત્યાં લેવા જવું પડે, એમ એવી રીતે.
તો બને તો નો પાર્કિંગ હોય તો ત્યાં નહીં પાર્ક કરતા, મતલબ તમારા પેરેન્ટ નહીં કહેજો કે પપ્પા અહીંયા મમ્મી જુઓ નો પાર્કિંગ ઝોન છે, રાઈટ? તો ફરીથી આપણે પ્રશ્ન નંબર 2 માં આગળ વધીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ આપણી દેશભક્તિ છે. આ વાક્યનો અર્થ સમજાવો. તો કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી અકસ્માતની સંભાવના જે છે એ નહિવત થઈ જાય છે. પરિણામે સમાજ અને સરકારી તંત્ર જે છે એ વધારાની ઉપાડવી પડતી જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. પરિણામે શક્તિ અને સમય બીજા રચનાત્મક અને વિકાસાત્મક કામોમાં વાપરી શકાય છે. તેથી જ તો કહી શકાય કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પણ દેશભક્તિ છે. તમે રાહુલને બીકણ ગણશો કે સમજદાર? કેમ? તો કે હું રાહુલને બીકણ નહીં પરંતુ સમજદાર ગણું છું, કારણ કે રાહુલે પ્રશાંતને ફોન કર્યો ત્યારે ઘણા બધા ટ્રાફિક વચ્ચે બાઇક ચલાવી રહ્યો હતો. પ્રશાંતે ઘણા બધા ટ્રાફિક વચ્ચે ચાલુ બાઇકે ફોન રિસીવ કર્યો. એ ખબર પડતા જ પછીથી વાત કરવાનું કહી અને ફોન મૂકી દીધો. હેતવી પોતાની 10 મિનિટ બચાવવા શું કરતી હતી એ યોગ્ય છે? હેતવી પોતાની 10 મિનિટ બચાવવા માટે મહાત્મા સર્કલે અડધો કિલોમીટર રોંગ સાઈડ એ મોપેડ ચલાવતી હતી. એ બિલકુલ યોગ્ય નથી, તદ્દન ખોટું છે. ચોથો પ્રશ્ન, વાહનનો અકસ્માત ટાળવા આપણે શું કરવું જોઈએ? તો કે વાહન અકસ્માત ટાળવા આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ જોતા ઊભા રહેવું જોઈએ. બાઇક ઉપર બેયની સવારીમાં ત્રણે ન બેસવું જોઈએ. ચાલુ ડ્રાઇવિંગે ફોન ઉપર વાત ન કરવી જોઈએ. રોંગ સાઈડે વાહન ન ચલાવવું જોઈએ, વગેરે જેવા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. પાંચમું, 17 વર્ષનો છોકરો પોલીસ સામે શા માટે લાચારીથી જોઈ રહ્યું હતું? 17 વર્ષનો છોકરા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહોતું. એ દ્વિચક્રી વાહન ઉપર બેસી અને ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટની અવગણના કરી અને પસાર થઈ ગયો અને અકસ્માતનો ભોગ બન્યો. અકસ્માત સમયે જ્યારે પોલીસે ડ્રાઇવિંગ લાયસન્સ માંગ્યું ત્યારે લાયસન્સ ન હોવાને કારણે એ ગુનેગાર હોવાથી પોલીસની સામે લાચારીથી જોઈ રહ્યું. છઠ્ઠું, વિનયના પપ્પા પોતાના કાર્યમાં ચોક્કસ છે એવું શા ઉપરથી કહી શકાય? તો કે વિનયના પપ્પા જે છે એ બીજે દિવસે કાર લઈ અને પાવાગઢ જવાના હતા. એથી એમણે એક દિવસ અગાઉ જ પોતાનો ડ્રાઇવિંગ લાયસન્સ અને ગાડીના બધા જ ડોક્યુમેન્ટ્સ ખૂબ જ ચોકસાઈપૂર્વક ગાડીમાં મૂક્યા. એ ઉપરથી કહી શકાય કે વિનયના પપ્પા જે છે એ પોતાના કાર્યમાં ચોક્કસ છે. પછીનો પ્રશ્ન જે છે કે શહેરીકરણ વધવાથી કઈ કઈ સમસ્યાઓ વધે છે? તો કે શહેરીકરણ વધવાથી વસ્તી ગીચતા, વાહનોનો વધારો, વાહન પાર્કિંગની સમસ્યા, અકસ્માતમાં વધારો, કારખાનામાં વધારો, પ્રદૂષણ જેવી સમસ્યાઓ વધે છે. આઠમું, ટ્રાફિકની સમસ્યા હલ કરવા સરકાર જે છે એ કયા કયા પગલાં લે છે? તો કે ટ્રાફિક સમસ્યા હલ કરવા સરકાર જે છે એ દરેક 4 રસ્તા ઉપર ગોળાઈ એટલે કે સર્કલ બનાવે છે. તદુપરાંત રસ્તા પહોળા કરવા, રિંગ રોડ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, ઓટોમેટિક ટ્રાફિક સિગ્નલ જેવા પગલાં પણ લે છે. 9, માર્ગ સલામતી માટે સરકાર કયા કયા કાર્યો કરે છે? તો કે માર્ગ સલામતી માટે સરકાર સારા રસ્તા બનાવે છે, વચ્ચે ડિવાઈડર બનાવે છે, વાહનની ઝડપ ઘટાડવાની જરૂર જણાય ત્યાં બમ્પ બનાવે છે, લોક જાગૃતિ માટે ઠેર ઠેર પોસ્ટર મૂકે છે અને આ ઉપરાંત માર્ગ સલામતી સપ્તાહ ઉજવી અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરે છે. ત્રીજો પ્રશ્ન, વર્તમાન પત્રમાંથી કોઈ એક નોંધનું કટિંગ મેળવી અને આપેલી જગ્યામાં ચોંટાડો અને 5 પ્રશ્નો બનાવો. તો અહીંયા કોઈ પણ કટિંગ ચોંટાડી શકો. મેં ડાયરેક્ટ અહીંયા ક્વેશ્ચન્સ લખ્યા છે કે જેની પાસે રહેવા જગ્યા નથી હોતી એ લોકો જીવન ક્યાં વિતાવતા હશે? ઘર વિહોણા લોકોને આશરો આપનાર ગ્રુપનું નામ શું છે? સર્વસમર્થ ગ્રુપે કેટલા લોકોને આશરો આપ્યો છે? આવા નિરાધાર લોકોની જાણકારી આ ગ્રુપને કેવી રીતે મેળવે છે? આ ગ્રુપે કોરોના કાળમાં કયું કાર્ય કર્યું હતું? અહીંયા તમારી રીતે તમે સવાલ બનાવી શકો. પછી ચોથું જે છે કે તમે જોયેલા અકસ્માત વિશે 8 થી 10 વાક્ય લખો. તો કે હળાદ બસ સ્ટેશન પાસે હાઈવે 3 રસ્તા, હાઈવે ઉપર વાહનો સતત પૂરપાટ દોડતા હતા. હળાદ ગામમાંથી બાઇક લઈ અને હાઈવે ઉપર ચડતા મોહન કાકા જરીક સાવધાની ચૂક્યા ત્યાં તો લક્ઝરી બસ સાથે ટકરાઈ ગયા. તેમણે હેલ્મેટ પહેર્યું ન હોવાથી રસ્તા ઉપર પટકાતાની સાથે જ માથામાંથી લોહીની ધારા વહેવા લાગી. થોડી વારમાં તો આસપાસ લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. મોહન કાકા લોહી લુહાણ હાલતમાં રસ્તા વચ્ચે જોઈ ન શકાય એવી હાલતમાં પડ્યા હતા. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. કોઈ ઘાયલ પાસે જવા તૈયાર ન હતું. લોહીના ખાબોચિયામાં પડેલા મોહન કાકાને જોઈ એક જુવાને 108 નંબર ડાયલ કરી ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક ફોન કર્યો. 108ની વાન આવી ને મોહન કાકાને હોસ્પિટલમાં લઈ ગઈ, પણ મોહન કાકા તો ક્યારનાય સ્વધામ પહોંચી ગયા હતા. મોહન કાકાએ આજુબાજુ જોઈ લીધું હોત
અને પછી ધીમી ગતિએ હાઈવે ઉપર ચડ્યા હોત તો તેઓ બચી ગયા હોત. પાંચમું, જાહેર વાહનનો વધુ પડતો ઉપયોગ કરવો જોઈએ કે ખાનગી વાહનનો? જૂથમાં બેસીને ચર્ચા કરો. અહીંયા જે છે તમારે તમારા અભિપ્રાય જણાવવાના. મારી દ્રષ્ટિએ તો હું તમને કહું કે જાહેર વાહનનો ઉપયોગ કરવો જોઈએ, બિકોઝ એનાથી પહેલું તો પ્રદૂષણની સમસ્યા ઘટે. હે ને? બીજું શું શું થઈ શકે તમે એટલીસ્ટ એક વાક્ય જે છે એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. તમને એવું થશે કે મેમ કેમ કોમેન્ટ બોક્સમાં પૂછે છે, હે ને? પણ આપણા એઝ અ સ્ટુડન્ટ્સ અને ટીચર વચ્ચેના કોમ્યુનિકેશન જે છે એ કેનાથી થાય? અત્યારે તો હે ને યુટ્યુબમાં તો કમેન્ટ્સથી થાય. તો સરાહનીય છે તમારી કોમેન્ટો, હું રાહ જોઈશ. તમે જરૂર એટલીસ્ટ એક સેન્ટેન્સ જણાવજો કે જે જાહેર વાહનનો ઉપયોગ કરવો જોઈએ કે પછી ખાનગી વાહનનો. ઓકે, તમારી દ્રષ્ટિએ તમારે કહેવાનું છે. મેં જાહેર કીધું એટલે તમે જાહેર કહેવું જરૂરી નહીં. પછી પ્રશ્ન નંબર 6, નીચેના આપેલા ચિત્ર વિશે એક વાક્ય લખો. જેમ અહીંયા કે ઝીબ્રા ક્રોસિંગ, તો આગળ ઝીબ્રા ક્રોસિંગ છે. તો અહીંયા ટ્રાફિક સિગ્નલ, તો કે ટ્રાફિક સિગ્નલના સંકેત પ્રમાણે આગળ વધો. સ્કૂલ, તો કે આગળ સ્કૂલ છે, વાહન ધીમે ચલાવો. પછીનો પ્રશ્ન, કોષ્ટકમાં આપેલ માહિતી વાંચી અને તેના હેલ્પલાઇન નંબર લખો. તો અહીંયા પોલીસ માટે 100, ફાયર એટલે કે આગ માટે 101. આ બધું જો લાઈફ સ્કિલનો ભાગ છે. તમને એમ થાય કે પરીક્ષામાં નો ડાઉટ આનાથી તમને 1 માર્કનો MCQ હોય કે પછી ખરું ખોટું હોય કે ખાલી જગ્યા હોય, એ તો માર્ક્સ મળે જ, પણ સાથે સાથે અવેરનેસ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તમે ક્યાંક અકસ્માત જોયું અને પોલીસને બોલાવવા માટે 100 ડાયલ કર્યું કે પછી 108 ડાયલ કર્યું એમ્બ્યુલન્સને બોલાવવા માટે, હે ને? તો તમે અવેરનેસ હોવી જોઈએ. બાકી શું કામનું ભણ્યું ગણ્યું, હે ને? હેમ આઈ રાઈટ ઓર રોંગ? તમને એમ થશે કે મેમ તો જો માર્ક્સનું મહત્વ નથી. અરે માર્ક્સનું મહત્વ છે જ બચ્ચાઓ, પણ એની સાથે સાથે અવેરનેસ હોવી જોઈએ કે ભાઈ પોલીસને બોલાવી છે, ચલો કયો નંબર ડાયલ કરશે? ફાયર, આગ લાગી છે. આજકાલ જુઓ છો કે તમને કે ભાઈ આગના કિસ્સાઓ બહુ જ થાય છે. ન કરે નારાયણ અને તમને જરૂર પડે, મતલબ ન જરૂર પડે એમાં જ તમારું હિત છે ને બીજાનું પણ હિત છે. પણ માની લો કે જરૂર પડે તો તમે અવેર હોય, બટ અને ગાંગા વાંગા ના થાવ અને ફટાફટ 101 નંબર ડાયલ કરો. એમ આઈ રાઈટ? નેચરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે 1096 1096 નંબર, એમ્બ્યુલન્સ વખતે 108, પોલીસ મોબાઈલ વાન વખતે 112, બ્લડ બેંક વખતે 181 181, ટ્રેન એક્સિડન્ટ વખતે 1098, રેલવે ઇન્ક્વાયરી વખતે 1551, ગેસ લીકેજ હેલ્પલાઇન વખતે 1906, આધાર કાર્ડ હેલ્પલાઇન નંબર 1947. ઓકે, તો આટલું ઇમ્પોર્ટન્ટ છે. પછીનો પ્રશ્ન, આપેલા જો વિભાગના વાક્યોને ઉત્તર તો વિભાગમાં લખો. તો અહીંયા મેં ડાયરેક્ટ આન્સર લખ્યો છે. પહેલો, જો આપણને હેલ્મેટ ન પહેરીએ તો કે દંડ થાય અને અકસ્માત વખતે આપણા માથા એટલે મગજને ઈજા થાય. બીજું, જો આપણે ગાડી જે છે એ રસ્તા વચ્ચે બંધ પડી જાય તો કે ટ્રાફિક જામ થઈ જાય અને આપણને તકલીફ પણ પડે. ત્રીજું, હું સીટ બેલ્ટ ન પહેરું તો કે દંડ થાય અને અકસ્માત વખતે વધારે ઈજા થવાની શક્યતા રહે. ચોથું, જો હું રસ્તાની ડાબી બાજુએ નહીં ચાલું તો કે અકસ્માત થવાની શક્યતા રહે અને બીજા વાહન ચાલકો માટે પણ હું અડચણ ઊભી કરું. પાંચમું, જો સિગ્નલ ઉપર લાલ લાઈટ થાય તો તરત જ ઊભા રહી જવું પડે. કેટલું સરસ એકદમ વાક્ય છે. પછી જુઓ, કૌંસમાં આપેલા શબ્દોને વાક્યમાં યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય ફરીથી લખો. તો અહીંયા આપણે ડાયરેક્ટ સાચું વાક્ય જ લખશું. ઓકે, જેમ કે એક્ઝામ્પલ પહેલું આપણે વાંચીએ કે જાગૃતિ બૂમ પાડે છે, તો કે મોટેથી અને ધીમેથી. ધીમેથી કોઈ દી બૂમ પડે? ન પડે. તો કે જાગૃતિ મોટેથી બૂમ પાડે છે. એવી રીતે બીજું, દૂધ આપી અને હીરાકણી જે છે એ ચાલવા લાગી. ફટાફટ અને ફડફડ, ફડફડ હોય ફટાફટ જ હોય, તો કે દૂધ આપી અને હીરાકણી ફટાફટ ચાલવા લાગી. ત્રીજું, હરજી મારે મંદિર પધારો, હળવે હળવે ધીમે ધીમે, તો કે હરજી મારે મંદિર હળવે હળવે પધારો. ફાઇનલમાં આપણી ટીમ જીતશે, જરૂર અને તદ્દન. તો ઓફકોર્સ તદ્દન એટલે તો થોડુંક માટે હોય, જરૂર એમ, મસ્ટ એમ. તો કે ફાઇનલમાં આપણી ટીમ જરૂર જીતશે. તેઓ આવતીકાલે મુંબઈથી પાછા આવશે, કદાચ આશરે, તો કે કદાચ હોય, આશરે ન હોય. આશરે કેના માટે હોય? તો કે આશરે આટલા મતલબ ગ્રામ કે એવી રીતે અપ્રોક્સ એમ. તો કદાચ હોય, તો કે તેઓ આવતીકાલે મુંબઈથી કદાચ પાછા આવશે. શિયાળામાં ઠંડી પડે છે, ભારે કે હળવી? તો કે શિયાળામાં ભારે ઠંડી પડે છે. શિયાળો હોય એમાં તો ભારે જ હોય ને. સાતમું, વેપારી જે છે વેપારમાં નફાખોરી હોય છે, વધારે ઓછી? તો કે વેપારમાં વધારે નફાખોરી હોય છે. વિકાસ કચેરીમાંથી આવ્યો, અત્યારે અવશ્ય. અવશ્ય આવ્યો નહીં આવે ને, અવશ્ય એટલે તો ચોક્કસ. અત્યારે આવ્યો એમ, વિકાસ કચેરીમાંથી અત્યારે આવ્યો.
મલ્હાર જે છે એ વાંચનાલયમાંથી સામયિક વાંચવા ગયો. સારું કે સાચું? સાચું શું હોય? સાચું ને ખોટું સામયિક સારું સામયિક હે ને? તો કે મલ્હાર વાંચનાલયમાં સારું સામયિક વાંચવા ગયો. મલ્હાર હીરો યાદ આવી ગયો. તમને કયો યાદ આવ્યો હે? મલ્હાર ઠાકરનું એ કોઈ મૂવી યાદ છે તો કમેન્ટ બોક્સમાં જણાવજો. જાગો છો કે નહીં? જાણવું તો પડે ને મારે. ઓકે, ચલો આગળ. 10મો પ્રશ્ન, જાહેરાતને આધારે નીચેના વિધાન ખરા છે કે ખોટા જણાવો. પહેલું જે છે એ માર્ગ સુરક્ષા સલાહકાર અને આરટીઓ એજન્ટ જે છે એ સરકારની માન્યતા પ્રાપ્ત થયેલ છે, ખરું. બીજું, અહીં માત્ર દિવસમાં એક જ વાર નંબર પ્લેટ બનાવી આપવામાં આવે છે, ખોટું. ત્રીજું, પ્રદૂષણ મુક્ત વાહન હોવા અંગેનું પ્રમાણપત્ર અહીંથી મેળવી શકાશે, ખરું. અમે તમને કીધું ને પીયુસી હોવું જોઈએ, પ્રદૂષણ મુક્ત વાહન એમ. ચોથું, ડ્રાઇવિંગ લાયસન્સ માટે રેશન કાર્ડની ઝેરોક્સ આપવી પડશે નહીં, ખરું. પાંચમું, કલ્પેશભાઈ પોતાની કારનો વીમો અહીં ભરી શકશે, ખરું. છઠ્ઠું, ડ્રાઇવિંગ લાયસન્સ માટે ગમે તે ફોટો ચાલશે, ખોટું. હે ને, કઈ આપણો મોડલિંગ વાળો ફોટો ન ચાલે, એમાં જે પાસપોર્ટ સાઇઝ ફોટો હોય એ જ ઇમ્પોર્ટન્ટ છે. સાતમું, વાહનની લોન અહીં થઈ જશે, ખરું. અને આઠમું, વાહન ચાલક અહીં પાન કાર્ડ પણ કઢાવી શકશે, ખોટું. ભાઈ પાન કાર્ડ કઢાવવું હોય તો એના માટે બધું જ અલગ અલગ જગ્યા હોય. અને લાસ્ટ ક્વેશ્ચન શું છે તો કે આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. તો અહીંયા ઇંગ્લેન્ડની આ વાત છે. વર્ષો પહેલા એક વ્યક્તિ અંધારામાં પોતાના વાહન પર જઈ રહ્યો હતો. અચાનક તેને અંધારામાં બિલાડીની ચમકતી આંખો દેખાઈ. અહીંયા આ રીતે ગુજરાતી ફકરો આપેલો છે, એનું ઇંગ્લિશ કરેલું છે. તમારી જાતે પણ તમે ઇંગ્લિશ કરી શકો, પણ એનો અર્થ ન બદલાવવો જોઈએ. ઓકે, તો આઈ હોપ કે તમને આ પાઠ જે છે એ સરસ રીતે સમજાઈ ગયો હશે. એના સવાલ જવાબ પણ લિખિત છે. તમારી નોટબુક ફટફટ પૂરી થઈ ગઈ હશે, હે ને? આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.